મિર્ચી મોર્નિંગ. આ દુનિયા સુંદર જ છે, પણ એ વધુ સુંદર ક્યારે બને? જો આપણા ઘરમાં લગ્ન હોય તો આપણે કેવા સરસ તૈયાર થઈએ છીએ, મેકઅપ કરીએ છીએ, આપણે રૂટીનમાં સારા જ લાગીએ છીએ આમ. પણ તહેવારોમાં, લગ્નોમાં, ઓકેઝન્સમાં વધુ સારા દેખાવાનો પ્રયત્ન કરીએ છીએ. આમ હેરસ્ટાઇલ નિખારીએ, મેકઅપ કરીએ. એવી જ રીતે આ દુનિયા જેવી છે એવી સુંદર છે, પણ એને મેકઅપ કરવાનો હોય તો આ સૃષ્ટિ વધુ સુંદર ક્યારે બને? જ્યારે આપણે માત્ર પોતાનું નહીં, બીજાનું વિચારતા થઈએ. વકીલ અને વૈદ બંને પોતાની ફી કરતા પોતાના અસીલ અને દર્દી વિશે વધારે વિચારે. દુકાનદાર પોતાના નફા કરતા પોતાના ગ્રાહક વિશે વધારે વિચારે. તો મીઠાઈ વાળો માવામાં ભેળસેળ ના કરે, પાણીપુરી વાળો બટાકામાં ભેળસેળ ના કરે, ફાર્મા કંપની વાળા એનિમલ ટેસ્ટિંગમાં કે પ્રોફિટ માર્જિનમાં ગોટાળા ના કરે. જો આપણે બીજાનું વિચારતા થઈ જઈએ તો કરપ્શન ઘટે. જો સીધી સાદી વાત કહું, કોઈ માં પોતાના બાળક માટે શીરો બનાવતી વખતે ઘીમાં કોમ્પ્રોમાઇઝ કરે? કોઈ પિતા પોતાની દીકરીને બેડ ટાઈમ સ્ટોરી કહેતી વખતે કોઈ ઘાતકી, ડરામણી કે હોરર સ્ટોરી કે ઊંઘાડતી વખતે દીકરીને? કોઈ ભાઈ પોતાના ભાઈના ઘરના આંગણામાં જે ઘટાદાર ઝાડ રહેલું હોય એ કપાવી નાખે? નહીં ને. જ્યારે આપણે આપણી અંગત વ્યક્તિઓને કદી નુકસાન નથી પહોંચાડતા તો પછી અજાણ્યાને નુકસાન કેમ કરવાનું? કેમ ધંધામાં નફા માટે થઈને ભેળસેળ કરવાની? કેમ રોડ સાઈડનું ઝાડ આપણને નડતું હોય તો કપાવી નાખવાનું? કેમ લગ્નમાં કે કોઈ મોટા સમારંભમાં તૈયારી વખતે પર્યાવરણને થતા નુકસાન વિશે નહીં વિચારવાનું? કેમ આખી રાત નિયોન લાઇટ વાળા હોર્ડિંગ ચલાવવાના? 10 વાગે આ લાઇટો હોર્ડિંગની બંધ કેમ ના કરાય? આ ઝાડ પર આખી રાત એલઈડી નું લાઇટિંગ કરવાનું કેમ? કારણ કે તમારું રેસ્ટોરન્ટ દેખાવું જોઈએ દૂરથી. આવું કેમ? જ્યારે આપણે બીજાનું વિચારતા થઈશું ત્યારે આ દુનિયા વધુ સુંદર બનશે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.